Hello everyone. Myself Pratik D. Solanki, Assistant Professor, Electrical Engineering Department, RNG Patel Institute of Technology, Isroli Tajpur Bardoli. Today we studied about inductor and its function with AC and DC. So first we recall about inductor. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઇન્ડક્ટર વિશે સમજ્યા. ઇન્ડક્ટર શું છે અને એની અંદર કેવી રીતે એ ફ્રીક્વન્સી સાથે કામ કરે છે. તો કોઈપણ કોરના ઉપર આપણે ઇન્સ્યુલેટેડ કોપર વાયરને વાઉન્ડ કરીએ અને કોઇલ બનાવીએ, તે આપણે ઇન્ડક્ટર બની ગયો એ રીતે કહી શકીએ. તો એનું કન્સ્ટ્રક્શન બહુ સિમ્પલ છે. કોર મટીરિયલ આપણે આયર્ન પણ લઈ શકીએ, એર કોર પણ લઈ શકીએ હાઈ ફ્રીક્વન્સી માટે, એઝ વેલ એઝ ફેરાઇટ કોર પણ લઈ શકીએ. ઘણા અલગ અલગ પ્રકારના આપણે ઇન્ડક્ટરના પિક્ચર્સ અહીંયા જોઈ શકીએ છીએ, જેમાં એર કોર પણ છે, ફેરાઇટ કોર પણ છે, અને જે નાની સર્કિટ ઉપર માઉન્ટ થતા જે એસએમડી ઇન્ડક્ટર્સ છે એ પણ તમે અહીં જોઈ શકો. સો when the length of wire is formed into coil, જ્યારે તમે કોઈ પણ વાયરને તમે કોઇલમાં કન્વર્ટ કરો, એટલે કે એને તમે વાઉન્ડ કરીને કોઇલ બનાવો, એ તમારું ઇન્ડક્ટર બની જશે. ઇન ઇન્ડક્ટર મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ જે હશે, દરેક લૂપ જે વાઇન્ડિંગ્સની દરેક જે લૂપ હશે એની જે મેગ્નેટિક લાઇન્સ હશે ફોર્સની, એ એકબીજા સાથે એડ થશે અને એક આખું મેગ્નેટિઝમ પ્રોડ્યુસ કરશે, જેના એક તરફ એન પોલ હશે અને બીજી તરફ એસ પોલ હશે. તો આ જે પ્રોડ્યુસ થાય છે એ તમારા જે કોઇલ છે, જે લૂપ છે, જે વાઇન્ડિંગ્સની, એમાં કરંટ ફ્લો થવાથી પ્રોડ્યુસ થાય છે. તો આપણે એને ઇલેક્ટ્રોમેગ્નેટિક કહી શકીએ. જેમ જેમ કરંટ વધારે અથવા તો જેમ જેમ નંબર ઓફ ટર્ન્સ વધારે, તેમ તેમ મેગ્નેટિક વધારે સ્ટ્રોંગ. નાઉ ઇન્ડક્ટન્સ જે છે એનો યુનિટ હેનરી છે, અને એને જો આપણે ડિફાઇન કરવું હોય તો ઇન્ડક્ટન્સ when 1 ampere per second through the coil induced 1 volt across the coil, it means it is Henry. જો આપણે ડિટેલમાં એની ડેફિનેશન જોઈએ, so 1 Henry is defined as the amount of inductance required to produce EMF of 1 volt in a conductor when the current changes in conductor is the rate of 1 ampere per second. 1 ampere per second જો કરંટનો ચેન્જિંગ રેટ હોય અને એ કોઇલના એક્રોસમાં 1 વોલ્ટ EMF ઇન્ડ્યુસ થાય, એને આપણે 1 હેનરી ઇન્ડક્ટન્સ કહી શકીએ ઇન્ડક્ટર માટે. હવે જે કોઇલ છે એના ઇન્ડક્ટન્સ પર ઘણા બધા ફેક્ટર ઇફેક્ટ કરે છે. તો આપણે જોઈએ તો સૌથી પહેલાં કોરની લેન્થ, વાઇન્ડિંગ જે છે એની લેન્થ કેટલી છે, બરાબર. દેન આફ્ટર નંબર ઓફ ટર્ન્સ કેટલા છે, કોરનો ક્રોસ સેક્શનલ એરિયા કેટલો છે, અને કોરનું મટીરિયલ કયું છે. કોરનો ક્રોસ સેક્શનલ એરિયા એ, કંડક્ટરની લેન્થ એલ, કંડક્ટરના નંબર ઓફ ટર્ન્સ એટલે વાઇન્ડિંગના નંબર ઓફ ટર્ન્સ અથવા તો કોઇલના નંબર ઓફ ટર્ન્સ, અને કોર મટીરિયલ. આ મેજર ફેક્ટર્સ છે કે જેનાથી કોઇલનો ઇન્ડક્ટન્સ વેરી થશે. આપણે અલગ અલગ સિમ્બોલ્સ જોઈએ ઇન્ડક્ટરના. તો ફિક્સ્ડ ઇન્ડક્ટરની વેલ્યુ હોય તો એના માટેનો સિમ્બોલ તમે અહીં જોઈ શકો. ઓકે, સ્પ્રિંગ જેવો છે. જો ઇન્ડક્ટર વેરિયેબલ હોય એટલે કે ઇન્ડક્ટરની વેલ્યુ આપણે જો વેરી કરી શકતા હોઈએ તો એના પર એક એરો હશે. હવે જો કોરની વાત કરીએ તો જો જે વાઇન્ડિંગ્સ છે એના ઉપર કોઈ સ્ટ્રેટ લાઇન કે ડોટેડ લાઇન નહીં હોય, તેનો મતલબ એ છે કે એ એર કોર છે. આયર્ન કોર હશે તો 2 સોલિડ લાઇન હશે, અને ફેરાઇટ કોર હશે તો 2 ડોટેડ લાઇન હશે. હવે જો આપણે ઇન્ડક્ટરની રિલેટિવ સાઇઝ જોઈએ તો ઇન્ડક્ટરની રિલેટિવ સાઇઝ આપણે એના જે વાયર્સ છે
એની થિકનેસ પરથી પણ ડિસાઇડ કરી શકીએ, થીન છે કે થીક છે. નંબર ઓફ ટર્ન્સ પરથી પણ જોઈ શકીએ. ઓકે, તો ફર્સ્ટ ફિગરમાં આપણે અહીંયા જોઈએ તો 10 માઇક્રો હેનરીનો ઇન્ડક્ટર છે કે જેના નંબર ઓફ ટર્ન્સ ઓછા છે અને થીક વાયર છે. એ જ રીતે 1 મિલી હેનરીનો જે ઇન્ડક્ટર છે જેના નંબર ઓફ ટર્ન્સ વધારે છે. તો હેનરી વધારે છે દેટ મીન્સ કે નંબર ઓફ ટર્ન્સ આપણે વધારે રાખવા પડે. ફર્સ્ટ ફિગરમાં જોઈએ તો વાયર જાડો છે, થીક છે, તો એનો જે ઓમ્સ છે, જે રેઝિસ્ટન્સ છે એ 6 મિલી ઓમ છે. જ્યારે થીન વાયર છે તો એનો જે રેઝિસ્ટન્સ છે એ 0.4 ઓમ છે. ઓકે, તો એ જ રીતે આપણે થર્ડ જે ફિગર છે એમાં 1 મિલી હેનરી માટે એટલે કે 1000 માઇક્રો હેનરી માટે બતાવ્યું છે, જેમાં કોરની સાઇઝ વધારે છે અને જે વાયર છે એ સેકન્ડ જે ફિગર છે એના કરતાં થોડો જાડો છે, તો એનો રેઝિસ્ટન્સ ઓછો થઈ જશે. નીચે 2 સિરામિક જે ઇન્ડક્ટર છે તે પણ બતાવ્યા છે જેના પર કોટિંગ છે. તો એક 1 માઇક્રો હેનરીનો ઇન્ડક્ટર છે અને બીજો 100 મિલી હેનરીનો ઇન્ડક્ટર છે. નાવ સેલ્ફ ઇન્ડક્ટન્સની આપણે વાત કરીએ તો જે પણ ઇન્ડક્ટર હોય, જે પણ કોઇલ હોય, તો એના જે ઇન્ડક્ટન્સ છે 2 અલગ રીતે ઇન્ડક્ટન્સ હોય છે. કોઇલનો પોતાનો ઇન્ડક્ટન્સ ધેટ ઇઝ સેલ્ફ ઇન્ડક્ટન્સ અને બીજો જે ઇન્ડક્ટન્સ આવે છે એ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. તો સૌથી પહેલાં આપણે સમજીએ સેલ્ફ ઇન્ડક્ટન્સ. વેન ધેર ઇઝ અ ચેન્જ ઇન કરંટ ઓર મેગ્નેટિક ફ્લક્સ ઓફ ધ કોઇલ, કોઇલના અંદરથી ફ્લો થતો કરંટ અથવા તો એના આજુબાજુના મેગ્નેટિક ફ્લક્સ જો ચેન્જ થાય, એન અપોઝડ ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ is produced. An opposed EMF is produced. Electromotive force એટલે EMF. This phenomenon is termed as self-inductance. તો કોઇલ શું કરે છે, એના આજુબાજુનો મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય અથવા તો એમાંથી ફ્લો થતો કરંટ ચેન્જ થાય તો એક અપોઝિટ ડિરેક્શનનો EMF ઇન્ડ્યુસ કરે છે. આ જે અપોઝિટ ડિરેક્શનનો EMF ઇન્ડ્યુસ કરે છે તો આ કોઇલના જે ફિનોમિનન છે એને આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ કહી શકીએ. વેન ધ કરંટ સ્ટાર્ટ્સ ફ્લોઈંગ થ્રુ ધ કોઇલ એટ એની ઇન્સ્ટન્ટ, it is found that the magnetic flux become directly proportional to the current passing through the circuit. એટલે કોઇલમાંથી જ્યારે પણ કરંટ ફ્લો થશે તો મેગ્નેટિક ફ્લક્સ એના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં પ્રોડ્યુસ થશે. નાવ this is given by the equation phi is equal to I. Actually this is equal to the phi is proportional to I અને એ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટને આપણે L કન્સિડર કરીએ તો phi is equal to L into I, where L is termed as self inductance of the coil અથવા તો તમે એને કોફિશિયન્ટ ઓફ સેલ્ફ ઇન્ડક્ટન્સ પણ કહી શકો. The self inductance depends on the cross sectional area, જે આપણે પ્રીવિયસલી વાત કરીએ એ રીતે જે પણ કોર મટીરિયલ હશે તેનો ક્રોસ સેક્શનલ એરિયા, ધ પરમિયાબિલિટી ઓફ મટીરિયલ, જે કોર મટીરિયલ છે એની પરમિયાબિલિટી, નંબર ઓફ ટર્ન્સ ઓફ કોઇલ, કોઇલના નંબર ઓફ ટર્ન્સ પર પણ એ ડિપેન્ડ કરશે. ધ રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફ્લક્સ ઇન કોઇલ ઇઝ ગિવન બાય, જે આપણે EMF ઇન્ડ્યુસ થાય છે તો એ EMF ઇન્ડ્યુસ થાય છે તો એના માટે આપણે જોવું પડે કે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ કેટલું ચેન્જ થાય છે. તો ઓપોઝિશન જે EMF ઇન્ડ્યુસ થાય છે that is equal to minus d phi by dt, and this minus sign indicates the Lenz law. આપણે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી હતી. નાવ ફ્લક્સ જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L ઇન્ટુ I છે, તો d phi by dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ dLi by dt થશે. તો જે વોલ્ટેજ છે that is equal to minus L ઇન્ટુ di by dt થશે. તો સેલ્ફ ઇન્ડક્ટન્સ છે એને આપણે કેવી રીતે ડિફાઇન કરી શકીએ? ધ ઇન્ડક્ટન્સ ઇઝ અ મેઝર્ડ ઓફ કોઇલ્સ એબિલિટી ટુ એસ્ટાબ્લિશ
induced voltage as a result of change in its current. સેલ્ફ ઇન્ડક્ટન્સને આપણે આ રીતે ડિફાઇન કરી શકીએ કે કોઈપણ કોઇલની એબિલિટી કે જ્યારે એમાંથી કરંટ ચેન્જ થાય ત્યારે એ EMF ઇન્ડ્યુસ કરી શકે, તો એ પ્રોપર્ટીને, એ એબિલિટીને આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ કહી શકીએ. ઓકે, તો અહીંયા એક ફિગર બતાવી છે જેમાં એક કોર છે, જેમાંથી જે કોઇલ છે એમાંથી ફ્લો થતો કરંટ I છે. કોરની અંદર જે ફ્લક્સ એસ્ટાબ્લિશ થાય છે તે phi છે. નંબર ઓફ ટર્ન્સ N છે. જે EMF છે E છે. અને કોઇલની એક્રોસમાં અથવા તો ઇન્ડક્ટરની એક્રોસમાં જે EMF ઇન્ડ્યુસ થાય છે તે VL છે. તો VL ઇઝ ઇક્વલ ટુ L di/dt થશે, એટલે કે ડેલ્ટા I ચેન્જ ઇન કરંટ ડિવાઈડ બાય ડેલ્ટા T ચેન્જ ઇન ટાઈમ. ડેલ્ટા T જેટલા ટાઈમમાં જેટલો ડેલ્ટા I કરંટ ચેન્જ થશે ઇન્ટુ L કરશું તો આપણને એના ઇન્ડક્ટરના એક્રોસમાં ઇન્ડ્યુસ થતો અપોઝ કરતો વોલ્ટેજ જે છે એ આપણને મળશે. તો જો મારે સેલ્ફ ઇન્ડક્ટન્સનું ઇક્વેશન લખવું હોય તો સેલ્ફ ઇન્ડક્ટન્સનું ઇક્વેશન થશે L ઇઝ ઇક્વલ ટુ N phi બાય A. ઓકે, તો જે સેલ્ફ ઇન્ડક્ટન્સ છે એ નંબર ઓફ ટર્ન્સ પર ડિપેન્ડ કરશે, ફ્લક્સ પર ડિપેન્ડ કરશે અને કરંટ પર ડિપેન્ડ કરશે. ઓકે, તો હવે આપણે સમજીએ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ શું છે? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ સમજવા માટે આપણે બે કોઇલ લેવી પડે. વેન વી ટેક ટુ કોઇલ્સ એન્ડ દે આર પ્લેસ્ડ ક્લોઝ ટુ ઇચ અધર, બંને કોઇલ આપણે એકબીજાથી નજીક રાખવાની છે. ધ ટુ કોઇલ્સ, કોઇલ 1 એક્ટ એઝ અ પ્રાઇમરી કોઇલ, કોઇલ 2 એક્ટ એઝ અ સેકન્ડરી કોઇલ. તો જે પ્રાઇમરી કોઇલ છે એના એક્રોસમાં આપણે EMF કનેક્ટ કરવાનું છે અને કોઇલ 2 છે એના એક્રોસમાં આપણે, એના ટર્મિનલ એક્રોસમાં આપણે ગેલ્વેનોમીટર કનેક્ટ કરવાનું છે. તો જ્યારે કોઇલ 1ની અંદરથી ફ્લો થતો કરંટ ચેન્જ થશે તો એનો ફ્લક્સ ચેન્જ થશે, કારણ કે ફ્લક્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કરંટ. કરંટ ચેન્જ થશે, ફ્લક્સ ચેન્જ થશે. એ જે ફ્લક્સ ચેન્જ થાય છે એ કોઇલ 2 સાથે લિંક થશે. કોઇલ 2 સાથે લિંક થશે એટલે કોઇલ 2 સાથે લિંક થતું ફ્લક્સ ચેન્જ થાય છે એટલે જે કોઇલની પ્રોપર્ટી છે એ રીતે એ શું કરશે? EMF ઇન્ડ્યુસ કરશે. તો કોઇલ 1ના અંદર કરંટ ચેન્જ થાય છે. ઓકે, તો એના કારણે કોઇલ 2ની અંદર EMF ઇન્ડ્યુસ થાય છે. તો એ જે પ્રોપર્ટી છે એને આપણે કહેશું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. સો વેન ધેર ઇઝ અ ચેન્જ ઇન અ કરંટ ઓર મેગ્નેટિક ફ્લક્સ લિંક વિથ ટુ કોઇલ, an opposing electromotive force is produced across each coil and the phenomenon is termed as mutual inductance. તો કોઇલ 1ની અંદર કરંટ ચેન્જ થાય છે, ફ્લક્સ ચેન્જ થાય છે. ધેટ ફ્લક્સ ઇઝ લિંક વિથ કોઇલ 2. કોઇલ 2ની અંદર જે લિંક થતું ફ્લક્સ છે એ ચેન્જ થાય છે. સો કોઇલ 2ના અંદર અપોઝિશન માટેનો EMF ઇન્ડ્યુસ થશે. તો આ જે ફિનોમિનન છે બે કોઇલનો, ધેટ ઇઝ નોન એઝ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. અને એને આપણે કેવી રીતે લખી શકીએ? phi ઇઝ પ્રોપોર્શનલ ટુ I એન્ડ એ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટને આપણે M કન્સિડર કરીએ તો M ઇઝ ટર્મ્ડ એઝ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઓફ ટુ કોઇલ. એ બે કોઇલ વચ્ચેનું એ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે. એને તમે કોફિશિયન્ટ ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઓફ ટુ કોઇલ પણ કહી શકો. સેમ જે EMF ઇન્ડ્યુસ થાય છે ધેટ ઇઝ ઇક્વલ ટુ -d∅/dt. ફ્લક્સ જે છે ધેટ ઇઝ M ઇન્ટુ I. સો -d/dt. or we can say that જે induced EMF છે V is equal to -m/di/dt. તો આ રીતે આપણે જે ઇન્ડ્યુસ્ડ EMF છે એનું ઇક્વેશન લખી શકીએ. અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે એનો ફોર્મ્યુલા આપણે લખી શકીએ M is equal to μ0 μr n1 n2 a/L. ઓકે, તો જે μ0 μr છે એ પરમિયાબિલિટી છે, n1 કોઇલ 1ના નંબર ઓફ ટર્ન્સ છે, n2 નંબર ઓફ 2ના કોઇલ 2ના નંબર ઓફ ટર્ન્સ છે એ એરિયા છે અને L છે ડિસ્ટન્સ.
ઓકે, તો આ રીતે આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ સમજી શકીએ. ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ જોઈશું. નાઉ વી કોન્સન્ટ્રેટ ઓન સેલ્ફ ઇન્ડક્ટન્સ. તો સેલ્ફ ઇન્ડક્ટન્સમાં આપણે જોઈએ કે કોઈ એક કોઇલ હોય તો એની અંદર કેટલી એનર્જી સ્ટોર થઈ શકે. તો કોઈ પણ કોઇલની અંદર જે એનર્જી સ્ટોર થાય છે ધેટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. બરાબર ને? તો મેગ્નેટિક ફિલ્ડના ફોર્મમાં એનર્જી સ્ટોર થશે એન્ડ ધેટ એનર્જી ઇઝ ગિવન બાય ધ ઇક્વેશન W ઇઝ ઇક્વલ ટુ 1/2 LI², જ્યાં L જે છે એ સેલ્ફ ઇન્ડક્ટન્સ છે અને I જે છે એ કરંટ છે. તો જે એનર્જી સ્ટોર થશે ધેટ ઇઝ ઇક્વલ ટુ 1/2 LI². તો આપણને ખબર છે કે કરંટ અહીંયા એમ્પિયરમાં હશે અને ઇન્ડક્ટન્સ છે એ હેનરીમાં હશે. પાવર જે છે વોટ છે એ આપણો એનર્જી જૂલમાં હશે. ઓકે, નાઉ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ. ઓકે, કોઈ પણ વાયર હશે એને આપણે કોઇલમાં ફોર્મ કરશું બટ એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તો કંઈ હશે. ઓકે, સો એને આપણે એક્સપ્રેસ કરીએ આરડબ્લ્યુથી. તો જે વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ છે આરડબ્લ્યુ એને આપણે કેવી રીતે એક્સપ્રેસ કરી શકીએ? તો એક કોઇલ છે એની અંદર તમે એને રેઝિસ્ટન્સના ફોર્મમાં કન્સિડર કરી શકો. તો એક કોઇલના અંદર ઇન્ડક્ટન્સ પણ હશે અને રેઝિસ્ટન્સ પણ હશે. તો એને તમે ઇક્વલી જે રેઝિસ્ટન્સ આરડબ્લ્યુ અને એલ એ રીતે તમે એને કન્સિડર કરી શકો. બટ નોર્મલી કોઇલનો રેઝિસ્ટન્સ બહુ ઓછો હોય એટલે ઘણી બધી જગ્યાએ એને નિગ્લેક્ટ કરવામાં આવે છે. નાવ ફરીથી આપણે જોઈ લઈએ કે બેઝિક્સ જે લો હતા ઇલેક્ટ્રોમેગ્નેટ માટેના. તો એમાં જે ફર્સ્ટ લો છે ફેરાડેઝ લો. ધ એમાઉન્ટ ઓફ વોલ્ટેજ ઇન્ડ્યુસ્ડ ઇન કોઇલ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફિલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ કોઇલ. ઓકે, જે બી EMF ઇન્ડ્યુસ થાય છે એ ઇન્ડ્યુસ થતો EMF કોઇલમાં શું હશે? રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફિલ્ડ પ્રમાણે હશે. ઓકે, સેકન્ડ જે લો છે ધેટ ઇઝ લેન્ઝ લો. વેન ધ કરંટ થ્રુ અ કોઇલ ચેન્જીસ, કોઇલમાંથી કરંટ ચેન્જ થશે એન્ડ ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજ ઇઝ ક્રિએટેડ એઝ અ રિઝલ્ટ ઓફ ચેન્જિંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. ઓકે, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય છે એના કારણે ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજ ક્રિએટ તો થશે બટ એની જે પોલારિટી હશે એ ઓપોઝિટ ડિરેક્શનમાં હશે કે જેથી એ ચેન્જ ઇન કરંટનો ઓપોઝ કરશે. ઓકે, તો ધેટ ઇઝ ગિવન બાય ધ લેન્ઝ લો. નાઉ ઇન્ડક્ટન્સ છે, ઇન્ડક્ટર છે એ DC સર્કિટમાં કેવી રીતે બિહેવ કરે છે, AC સર્કિટમાં કેવી રીતે બિહેવ કરે છે એ આપણે જોઈએ. સો વેન વી કનેક્ટ ઇન્ડક્ટર વિથ અ ડાયરેક્ટ કરંટ ઓર DC સર્કિટ, there is no induced voltage. કેમ ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજ નથી થતો? બિકોઝ જે DCમાં જે વોલ્ટેજનું મેગ્નિટ્યુડ હોય એ કોન્સ્ટન્ટ હોય છે. એટલે એકવાર કરંટ જે છે એ તમારો કોન્સ્ટન્ટ થઈ ગયો તો ત્યાર પછી કોઇલમાંથી ફ્લો થતો કરંટ ચેન્જ થતો નથી. કરંટ ચેન્જ થતો નથી એટલે કે ફ્લક્સ તમારું ચેન્જ નહીં થશે. ઓકે, if there is a slight voltage drop in circuit due to the winding resistance, but so the coil is basically appeared a short to the DC. એટલે શું થશે? જે સર્કિટ છે એમાં તમે ઇન્ડક્ટર એડ કરશો, ઇન્ડક્ટર કનેક્ટ કરશો તો ઇન્ડક્ટરનો બહુ ઓછો રેઝિસ્ટન્સ હશે, એના કારણે તેનાથી થોડો વોલ્ટેજ ડ્રોપ થશે. બાકી જે ઇન્ડક્ટર છે એ તમારો શોર્ટ સર્કિટ તરીકે બિહેવ કરશે. Now induced voltage in RL circuit. At the instant of switch closure, the inductor effectively act as open with all the source voltage across it. આપણે જે પ્રીવિયસ સ્લાઇડમાં વાત કરી કે DCમાં ઇન્ડક્ટર એ શોર્ટ સર્કિટ તરીકે બિહેવ કરે બટ એ ક્યારે કે જ્યારે એમાંથી કોઈ ફિક્સ કરંટ ફ્લો થઈ જાય ત્યારે.
ત્યાર પછી ડીસી નેચર છે એટલે કરંટમાં વેરિએશન આવવાનું નથી, એ ફિક્સ રહેશે એટલે શોર્ટ સર્કિટ. બટ જ્યારે આપણે ઓફમાંથી ઓન કરીએ સ્વિચ તો કરંટ 0થી એની ફાઇનલ વેલ્યુ પર પહોંચે. તો એ પહોંચવા માટે જે ઇન્ડક્ટરમાંથી કરંટ ફ્લો થશે તો એ ટાઈમે શું કરશે, જે ઓપોઝિશન EMF છે એ ઇન્ડ્યુસ થશે એન્ડ ઇટ વિલ એક્ટ એઝ અ કોઇલને શું કરશે, એક્ટ એઝ અ ઓપન સર્કિટ. સો એ કેવી રીતે કરે છે આપણે જોઈએ, સમજીએ. ડ્યુરિંગ ધ ફર્સ્ટ 5 times constant the current is building up exponentially and the induced coil voltage is decreasing. જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ તો એનો જે ટાઈમ કોન્સ્ટન્ટ છે એના 5 times જેટલા ટાઈમમાં એ 0થી એના મેક્સિમમ વેલ્યુ પર પહોંચે છે કરંટ. ઓકે, અને એ જ જે ઇન્ક્રીઝ થવાનો રેટ છે એના પ્રમાણે જે ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજ છે એ ડિક્રીઝ થાય છે. ઓકે, after 5 time constant all the source voltage is dropped across the resistance and none across the coil. તો આપણે RL સર્કિટ જો કન્સિડર કરીએ તો પહેલી જે 5 times ટાઈમ કોન્સ્ટન્ટ છે એટલા ડ્યુરેશનમાં જે વોલ્ટેજ ડ્રોપ છે એ કોઇલના એક્રોસમાં થશે, રેઝિસ્ટન્સના એક્રોસમાં ઓછો થશે. અને આફ્ટર 5 times કોઇલ જે છે એ આપણી શોર્ટ સર્કિટ તરીકે બિહેવ કરશે તો બધો જે વોલ્ટેજ ડ્રોપ છે એ આપણો રેઝિસ્ટન્સના એક્રોસમાં હશે. તો જે ટાઉ છે અહીંયા આપણને પ્રેઝન્ટેશનમાં દેખાતું નથી બટ ઇટ ઇઝ ટાઉ. ઓકે, તો RL ટાઈમ કોન્સ્ટન્ટ છે એને આપણે because of the inductor basic action opposes the change in its current, it follows that current cannot change instantaneously in an inductor. તો શું થશે, કરંટ જે છે એ જેવી આપણે સ્વિચ કરશું એટલે 0 એમ્પિયરથી એના ફાઇનલ વેલ્યુ સુધી ઇન્સ્ટન્ટલી પહોંચી નહીં જશે, કારણ કે એનું જે સેલ્ફ ઇન્ડક્ટન્સ છે એ અપોઝ કરશે અને EMF ઇન્ડ્યુસ કરશે એકોર્ડિંગ ટુ લેન્સ લો. ઓકે, તો એને જે ફાઇનલ વેલ્યુ છે એ પહોંચવા માટે વાર લાગશે. તો એ જે ટાઈમ લે છે that is depends on the value of self inductance and value of resistance. તો ટાઉ જે છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ L/R. તો ટાઉ આપણે સેકન્ડમાં કન્સિડર કરીએ, L હેનરીમાં અને R ઓમમાં. તો એ એક્સપોનેન્શિયલ કર્વ જોઈએ એટલે આપણને વધારે ક્લિયર થાય. ઓકે, તો એ જે એક્સપોનેન્શિયલ કર્વ છે એ આપણને કેવી રીતે મળે છે, તો આપણે સમજીએ કે RL ટાઈમ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ L/R છે. સો ધ ફંક્શન જે છે એ I ઇઝ ઇક્વલ ટુ IF 1 minus e raised to RT by L, or we can say that IF in bracket 1 minus e raised to T by tau. ઓકે, તો એ જે છે એ આપણું ઇન્સ્ટન્ટેનિયસ કરંટ માટેનું છે. તો આપણને જે કરંટ મળે છે બરાબર ને, એ કરંટને આપણે ઇન્સ્ટન્ટેનિયસ કરંટને કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ RL સર્કિટ માટે, તો I ઇઝ ઇક્વલ ટુ II e રેઝ ટુ માઇનસ T બાય ટાઉ એ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો એ જો આપણે કર્વ જોઈએ એનર્જાઇઝિંગ કર્વ, તો જ્યારે આપણે RL સર્કિટમાંથી કરંટ ઇન્ક્રીઝ થશે અને એપ્રોક્સિમેટલી 63% ઓફ ફૂલ વેલ્યુ થશે, એને આપણે 1T કન્સિડર કરીએ. તો આફ્ટર સ્વિચિંગ ઇઝ ક્લોઝડ, બરાબર ને, જે 1 જે ટાઈમ કોન્સ્ટન્ટ છે એમાં આપણું 63% જેટલું રાઇઝ થશે અને ફાઇનલ જે છે એ 5T ટાઈમ્સ જેટલામાં થશે. તો 1T ટાઈમ સુધીમાં એ 63% જેટલું રાઇઝ થઈ જશે, 2T જેટલા ટાઈમમાં 86, એ રીતે 5T જેટલા ટાઈમમાં ઇટ વિલ કન્સિડર ટુ બી 100%. એની જે ફાઇનલ વેલ્યુ હશે એના 100% જેટલી એ 5T ટાઈમ્સમાં પહોંચી જશે. તો જે ટ્રાન્ઝિશન છે 0થી 5T ટાઈમ જેટલું, તો એમાં જે ઇન્ડક્ટર છે એ આપણો ઓપન સર્કિટ તરીકે બિહેવ કરશે અને એના એક્રોસના જે ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજ છે એ ધીરે ધીરે ડિક્રીઝ થશે અને 5T ટાઈમ્સે એ કરંટ કોન્સ્ટન્ટ થઈ જશે એટલે ઇન્ડ્યુસ્ડ EMF મળશે નહીં
અને જે બી વોલ્ટેજ ડ્રોપ છે એ બધા આપણને આરની એક્રોસમાં મળશે, ઇન્ડક્ટરની એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ મળશે નહીં. એ જ રીતે ડી એનર્જાઇઝિંગ જે કરંટ છે, જ્યારે આપણે સ્વિચ ઓન હોય ત્યાંથી ઓફ કરીએ એટલે કરંટ ઇન્સ્ટન્ટેનિયસલી ઝીરો થતું નથી. એની જે ફાઇનલ વેલ્યુ છે ત્યાંથી ઝીરો થતાં એને અગેન વાર લાગે છે. સો ઇન સિરીઝ RL સર્કિટ the current will decrease to approximately 37% of its full charge value in one time constant. એક ટાઉ જેટલા ટાઈમમાં એ 100%થી 37% જેટલું ડિક્રીઝ થઈ જશે અને ઝીરો થતાં એને 5t જેટલો ટાઈમ લાગશે. સો અહીંયા તમે કર્વ જોઈ શકો છો, ઓકે, જે ડિક્રીઝિંગ એક્સપોનેન્શિયલ છે. ઓકે, સો આ જે બિહેવિયર છે દેટ ઇઝ ફોર ડીસી, કે ઇન્ડક્ટરને આપણે ડીસીમાં ઓન કરીએ અથવા તો ઓફ કરીએ તો એના એક્રોસનો જે કરંટ છે એ ઇન્સ્ટન્ટેનિયસલી ફૂલ વેલ્યુ નથી પહોંચતો અથવા તો ઇન્સ્ટન્ટેનિયસલી ઝીરો થતો નથી. ઓકે, નાવ વી સી ધ ઇન્ડક્ટર ઇન AC સર્કિટ. સો ઇન increase the frequency, the induced more voltage across the inductor in the direction to oppose the current and causes to decrease in amplitude. તો ડીસીમાં તો આપણે સમજી લીધું કે ઇન્ડક્ટર છે એ આપણો ઇન્સ્ટન્ટેનિયસલી ઓપન સર્કિટ તરીકે બિહેવ કરે, ફૂલ વેલ્યુ પર પહોંચી જાય ત્યાર પછી શોર્ટ સર્કિટ તરીકે બિહેવ કરે. બટ એસીમાં જે મેગ્નિટ્યૂડ છે EMFનું એ કન્ટિન્યુઅસ વેરી થતું હશે, પોઝિટિવ નેગેટિવ પણ થતું હશે એની સાથે, એટલે કરંટ પણ આપણે પોઝિટિવ નેગેટિવ અને કન્ટિન્યુઅસલી વેરિયેબલ હશે. તો જે કરંટ જે વેરી થાય છે એટલે ફ્લક્સ પણ વેરી થશે. હવે જો આપણે ફ્રિકવન્સી વેરી કરીએ તો વોલ્ટેજ જે અપોઝિંગ જે વોલ્ટેજ હશે એ વધારે વેરી થશે અથવા તો વધારે ઇન્ડ્યુસ થશે અને એ ડિક્રીઝ કરવા કરશે એમ્પ્લિટ્યૂડને. The polarity of induced voltage is such that the resulting induced current is in the direction that oppose the change in magnetic field. જે આપણે ડિસ્કસ કરી લીધું કે જે ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજ હશે એ આપણા જે એક્સાઇટિંગ કરંટ હશે, જે કરંટ ફ્લો થાય છે એને અપોઝ કરવાની ટ્રાય કરશે. તો એ જે અપોઝ કરે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો હવે સમજીએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇઝ ધ ઓપોઝિંગ ટુ સાઇનુસોઇડલ કરંટ એક્સપ્રેસ્ડ ઇન ઓહ્મ. જે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એને આપણે એ રીતે એક્સપ્રેસ કરી શકીએ કે જે આપણો સાઇનુસોઇડલ કરંટ છે અથવા તો અલ્ટરનેટિંગ કરંટ છે એનો ઓપોઝ કરશે. ધ ઇન્ડક્ટર ઓફર્સ ઓપોઝિશન ટુ ધ કરંટ એન્ડ that opposition varies directly with the frequency. અને એ જે ઓપોઝિશન હશે એ આપણો ડાયરેક્ટલી ફ્રીક્વન્સી સાથે ડિપેન્ડન્ટ છે. તો એનું ઇક્વેશન આપણે જોઈએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇઝ XL ઇઝ ઇક્વલ ટુ 2πfL. તો જે સેલ્ફ ઇન્ડક્ટન્સ છે એની અંદર એની સાથે ફ્રીક્વન્સીનું કમ્પોનન્ટ મલ્ટીપ્લાય થાય અને રેડિયનમાં આવે 2π. સો ધેટ ઇઝ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો ડીસીમાં ફ્રીક્વન્સી આવતી નથી એટલે ડીસીમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવશે નહીં. ફક્ત એસીમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવે છે કારણ કે એસીમાં ફ્રીક્વન્સી આવે છે. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ અપોઝિંગ જે ફેક્ટર છે ઇન્ડક્ટરનો દેટ વિલ ઇન ઓનલી એસી. ઓકે, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સને આપણે કેવી રીતે ડિટરમાઇન કરી શકીએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ 2πfL. જો વધારે ઇન્ડક્ટન્સ હશે તો એક્સેલની વેલ્યુ વધારે, કારણ કે એક્સેલ એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ છે. તો 1 મિલી હેનરીમાં જે કરંટ પ્રોડ્યુસ થાય છે, ઓકે, તો એમાં કરંટ વધારે પ્રોડ્યુસ થશે કારણ કે ત્યાં એક્સેલ ઓછો હશે. જ્યારે 2 મિલી હેનરી હશે તો એક્સેલની વેલ્યુ વધારે હશે તો ત્યાં કરંટ આપણે ઓછો ફ્લો થશે સર્કિટમાં. સિમિલરલી ફ્રીક્વન્સીની વાત કરીએ તો ફ્રીક્વન્સી વધારે તો એક્સેલની વેલ્યુ વધારે. તો હાયર ફ્રીક્વન્સી મીન્સ હાયર એક્સેલ. તો જો ફિક્સ એમ્પ્લિટ્યૂડ હશે એસી વોલ્ટેજનું અને જો આપણે ફ્રીક્વન્સી વધારે રાખશું, સેમ ઇન્ડક્ટન્સ રાખીએ તો ફ્રીક્વન્સી વધારે હશે તો કરંટ ઓછો મળશે. કેમ? કારણ કે હાયર એક્સેલ છે, એક્સેલની વેલ્યુ વધારે છે. તો
સિમિલરલી જો લોઅર ફ્રિકવન્સી હશે તો એક્સએલની વેલ્યુ ઓછી એટલે કરંટ વધારે ફ્લો થશે સર્કિટમાંથી. ઓકે, હવે એસી માટે આપણે કરંટ અને વોલ્ટેજનું રિલેશનશિપ જોઈએ ઇન્ડક્ટરમાં. તો વોલ્ટેજ લીડ્સ ઇન્ડક્ટરની અંદર જે છે એ આપણું કરંટ લીડ કરશે અને વોલ્ટેજ લીડ કરશે. સો ધ વોલ્ટેજ લીડ્સ ઇન્ડક્ટર કરંટ બાય 90 ડિગ્રી. E એટલે કે EMF લીડ્સ I એટલે કે કરંટ. ઓકે, સિમિલરલી કરંટ જે છે એ લેગ બિહાઇન્ડ હશે વોલ્ટેજથી 90 ડિગ્રી. ઓકે, જો આપણે ઇન્ડ્યુસ જે વોલ્ટેજ છે એનું આપણે જે આપણો VLની જો કર્વ ડ્રો કરીએ વેવફોર્મ, તો EMFનું આપણે કર્વ ડ્રો કરીએ તો 360 ડિગ્રી માટે, તો જે ફર્સ્ટ પીક છે એ 90 ડિગ્રી પર આપણને મળે. તો જ્યારે EMF ઇન્ક્રીઝ થતું હશે તો ઓપોઝિંગ ફોર્સ પ્રોડ્યુસ કરવા માટે કરંટ એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં જશે. ઓકે, તો મેક્સિમમ કરંટ જે છે એ 0 EMF પર હશે, કારણ કે ત્યારે એણે મેક્સિમમ ઓપોઝિશન કરવાનું છે. ત્યાર પછી વોલ્ટેજ મેક્સિમમ પર પહોંચી જાય એટલે કે એ કોન્સ્ટન્ટ વેલ્યુ થઈ જાય તો ત્યારે કરંટ આપણું 0 થઈ જશે. તો એ રીતે આપણે જોઈ શકીએ. તો હંમેશા કરંટ જે છે એ વોલ્ટેજથી આપણો 90 ડિગ્રી બિહાઇન્ડ હશે. ઓકે, ફેઝર ડાયાગ્રામમાં આપણે જોવું હોય તો રેફરન્સ જો આપણે વોલ્ટેજને લઈએ તો વોલ્ટેજ કરતાં કરંટ જે છે એ આપણો 90 ડિગ્રી લેગિંગમાં હશે. ઓકે, અને જો કરંટને રેફરન્સ કન્સિડર કરીએ તો વોલ્ટેજ આપણો 90 ડિગ્રી લીડિંગમાં હશે. ઓકે, નાઉ પાવરની વાત કરીએ ઇન્ડક્ટરની અંદર, તો ઇન્સ્ટન્ટેનિયસ પાવર, ટ્રુ પાવર અને રિએક્ટિવ પાવર. તો ઇન્સ્ટન્ટેનિયસ પાવર તો જે છે આપણને ઇન્ડક્ટરમાં દેટ વિલ સિમ્પલી ગિવન બાય ધ પ્રોડક્ટ ઓફ V એન્ડ I. ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ હશે V અને Iની, એના પ્રોડક્ટથી આપણને ઇન્સ્ટન્ટેનિયસ પાવર મળી જશે. ટ્રુ પાવર જે છે એ આઈડિયલી 0 હશે, because all power is stored in inductor and in the positive portion of the power cycle, and જ્યારે નેગેટિવ સાયકલ આવશે it will return back to the supply. સો આઈડિયલી જે પાવર છે એ આપણું 0 હશે. જે થોડું ઘણું આ કન્ડિશનમાં આપણે ફિલ્ડ વાઇન્ડિંગનો જે રેઝિસ્ટન્સ છે એને આપણે જો કન્સિડર કરીએ તો ટ્રુ પાવર ઇઝ ઇક્વલ ટુ I RMS સ્ક્વેર ઇન્ટુ RW. જે રેઝિસ્ટન્સ હશે વાઇન્ડિંગનો એની સાથે આપણે આ રીતે કન્સિડર કરી શકીએ, અધરવાઇઝ ઇટ વિલ 0. The power is maximum when the V and I are equal, either positive direction or negative direction. તો એ આપણે સમજીએ કે જે પાવર છે તો પાવર કર્વ ઇન્ડક્ટરમાં આપણને કેવી રીતે મળશે. તો અહીંયા આપણે જોઈએ તો વોલ્ટેજ જે છે એના કરતાં કરંટ આપણો, વોલ્ટેજ જે છે એ બ્લુ લાઇનથી ઇન્ડિકેટ કર્યો છે, કરંટ જે છે એ પિંક લાઇનથી છે. તો જ્યારે વોલ્ટેજ અને કરંટની પ્રોડક્ટ મેક્સિમમ હશે ત્યારે આપણને પાવર મેક્સિમમ મળશે. તો જ્યારે એક કોઈપણ વોલ્ટેજ અથવા કરંટ કોઈપણ 0 હોય ત્યારે પાવર આપણને 0 મળશે. સો જો આપણે ટાઈમના એક્રોસમાં જોઈએ તો 0 ટાઈમ માટે વોલ્ટેજ 0 છે એટલે પાવર 0 થઈ જશે. એ જ રીતે જ્યારે જ્યારે 0 ટાઈમ પર વોલ્ટેજ આપણું મેક્સિમમ છે, કરંટ 0 છે એટલે પાવર 0 થશે. ત્યાર પછી 90 ડિગ્રી પર આપણે શું થશે કે વોલ્ટેજ 0 થઈ જશે અને કરંટ મેક્સિમમ થઈ જશે, તો ત્યારે પણ આપણને પ્રોડક્ટ 0 મળશે. તો હાફ સાયકલ માટે પાવર જો આપણે જોઈએ તો એ સ્ટોર કરશે, હાફ સાયકલ માટે પાવર એ રિટર્ન બેક કરશે. તો આઈડિયલી જે પાવર છે ઇન્ડક્ટરમાં એ પાવર લોસ થશે નહીં, એ જે પાવર લે છે સ્ટોર કરે છે એ રિટર્ન કરે છે. બટ ડ્યુ ટુ સમ રેઝિસ્ટન્સ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ કોઇલ, થોડો પાવર લોસ થશે કે જેને આપણે I² RWથી ઇન્ડિકેટ કરી શકીએ. ના રિએક્ટિવ પાવર.
The rate at change with the inductor stored or return power is called its reactive power. The unit is VAR. તો ઇન્ડક્ટરના પોર્શનમાં આપણે રિએક્ટિવ પાવર ઇમ્પોર્ટન્ટ છે. તો રિએક્ટિવ પાવરને આપણે જો સમજવું હોય તો VRMS IRMS એ રીતે આપણને પાવર મળશે. સેમ આપણે પાવર ઇઝ ઇક્વલ ટુ V² બાય XL પણ કરી શકીએ, અથવા તો IRMS² ઇન્ટુ XL પણ કરી શકીએ. તો આ રીતે આપણને રિએક્ટિવ પાવર મળે. ઓકે, રિએક્ટિવ પાવર માટે આપણે એના જે પાવર ફેક્ટર એંગલ છે એ પણ એ ટ્રુ પાવર, એપરન્ટ પાવર અને રિએક્ટિવ પાવરનો જે આપણે લેક્ચર હશે ત્યારે હું તમને ડિટેલમાં પાવર ફેક્ટર સાથે એક્ટિવ, રિએક્ટિવ અને એપરન્ટ પાવર હું સમજાવીશ. હમણાં આપણે આ રિએક્ટિવ પાવર આ ઇક્વેશનથી સમજી લેશું. કોઈ પણ કોઇલ હોય તો તેનો જે ક્વોલિટી ફેક્ટર છે એ જે છે એ રેશિયો હશે રિએક્ટિવ પાવર ઇન ધ ઇન્ડક્ટર ટુ ધ ટ્રુ પાવર ઇન ધ કોઇલ. એટલે કોઇલનો રિએક્ટિવ પાવર અને ટ્રુ પાવર પરથી આપણે એનો ક્વોલિટી ફેક્ટર ફાઇન્ડ કરી શકીએ. તો જે પણ ક્વોલિટી ફેક્ટર માટેનો જે ઇક્વેશન છે તો થિયોરેટિકલ જો કોઈ પરફેક્ટ કોઇલ હશે તો તેનો ક્વોલિટી ફેક્ટર 1 હશે. અધરવાઇઝ વી કેન ફાઇન્ડ ધ રિએક્ટિવ પાવર બાય ધ ઇક્વેશન રિએક્ટિવ પાવર બાય ટ્રુ પાવર. તો રિએક્ટિવ પાવર આપણે કરંટ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ સાથે પણ ફાઇન્ડ કરી શકીએ. તો IRMS² બાય IRMS² XL ડિવાઈડ બાય ટ્રુ પાવર એટલે કે IRMS² બાય R. ઓકે, તો IRMS² ઇન્ટુ XL ડિવાઈડ બાય IRMS² ઇન્ટુ RW. તો સિમ્પલી ક્યુ ફેક્ટર આપણને XL બાય RW એ રીતે મળી શકે. ના ઇન્ડક્ટર જો આપણે ટેસ્ટ કરવો છે તો ઇન્ડક્ટર એ ઓપન છે અથવા તો શોર્ટ થઈ ગયો છે, એટલે કે ઇન્ડક્ટર તમારું કામ કરશે કે નહીં કરશે, એના ટર્ન્સ શોર્ટ થયા છે કે વચ્ચેથી ટર્ન્સ બ્રેક થયા છે એ સમજવું હોય તો સિમ્પલી આપણે જે ઓમ મીટર છે અથવા તો મીટરને આપણે એની રેઝિસ્ટન્સ વેલ્યુ પર રાખવાનું છે અને ત્યાર પછી આપણે ઇન્ડક્ટરને કનેક્ટ કરશું. If the open, then it will shows the infinity. If meter reads some reading, that means it is good condition. Or if it resistance shows that zero value, that means કે turns will be short circuited. તો ઓપન છે વાઇન્ડિંગ અથવા તો શોર્ટેડ છે અથવા તો હેલ્ધી કન્ડિશનમાં છે એ સમજવા માટે આપણે સિમ્પલી મલ્ટીમીટરથી અથવા તો ઓમ મીટરથી આપણે રેઝિસ્ટન્સ પર મૂકીને એને આપણે મેઝર કરી શકીએ છીએ. નાઉ ઇન્ડક્ટન્સ ઇન સિરીઝ એન્ડ પેરેલલ. તો ઇન્ડક્ટર આપણે સિરીઝ અને પેરેલલ જે રેઝિસ્ટન્સ જોયું એ રીતે જ આપણે જોઈ શકીએ. તો સિરીઝ ઇન્ડક્ટન્સમાં આપણે દરેક ઇન્ડક્ટરને એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટ કરીએ તો ઇન્ડિવિજ્યુઅલ સમ છે એના પરથી ટોટલ આપણને રેઝિસ્ટન્સની વેલ્યુ મળી શકે. અહીંયા જે આપણે L1 L2 L3 અપ ટુ Ln જે લગાવ્યા છે રેઝિસ્ટન્સ એના પરથી આપણે ટોટલ L ફાઇન્ડ કરવો હોય તો જે સિરીઝ ઇક્વેશન છે રેઝિસ્ટન્સનું એ જ રીતે ઇન્ડક્ટરનું પણ સિરીઝ ઇક્વેશન છે LT ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ અપ ટુ Ln. તો ઇન્ડક્ટરને આપણે આ રીતે સિરીઝમાં કનેક્ટ કર્યા હોય તો આપણને ટોટલ ઇન્ડક્ટન્સ આ ઇક્વેશન પરથી મળી શકે. હવે ઇન્ડક્ટરમાંથી ફ્લો થતા કરંટ પરથી આપણે જેનું સિરીઝ ઇન્ડક્ટન્સ માટેની જે વેલ્યુ છે એ ફાઇન્ડ કરી શકીએ. અહીં બે કનેક્શન બતાવ્યા છે. સિરીઝ કનેક્શનમાં પણ બે કનેક્શન છે. જે L1 અને L2 છે ફર્સ્ટ ફિગર છે એમાં ક્યુમ્યુલેટિવ કપલ છે, એટલે કે બંને કોઇલમાં જે કરંટ ફ્લો થાય છે એ સેમ ડિરેક્શનમાં થાય છે અને બંનેના જે પોલ છે એ સેમ ડિરેક્શનમાં પ્રોડ્યુસ થાય છે. ઓકે, સેકન્ડ જે ફિગર છે એમાં આપણે વાઇન્ડિંગનું કનેક્શન થોડું ચેન્જ કર્યું છે કે જેથી બંને વાઇન્ડિંગમાંથી ફ્લો થતો કરંટ અપોઝિટ નેચરનો હશે. તો તમે અહીંયા જે ઇન્ડ્યુસ થતા પોલ છે, જે પોલ ઇન્ડ્યુસ થાય છે
એ L1 અને L2ના તમે જોઈ શકો, એકનું NS છે, બીજાનું SN છે. તો એ ડિફરન્શિયલ કપલ છે, એટલે કે એક જે ફર્સ્ટ જે ફિગર છે એમાં L1 પ્લસ L2 થશે, સેકન્ડ ફિગર છે એમાં L1 માઇનસ L2 અથવા તો L2 માઇનસ L1 થશે. તો એ રીતે સિરીઝ કનેક્શનમાં પણ આપણે ક્યુમ્યુલેટિવ કપલ્ડ અને ડિફરન્શિયલ કપલ હોય છે. નાવ પેરેલલ કનેક્શનની વાત કરીએ તો જે રીતે સિરીઝ કનેક્શન રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટરનું સેમ છે, એ જ રીતે પેરેલલ કનેક્શન પણ ઇન્ડક્ટર અને રેઝિસ્ટન્સનું સેમ છે. તો ટોટલ ઇન્ડક્ટન્સ મારે LT ફાઇન્ડ કરવો હોય, સો ઇટ ઇઝ ગિવન બાય 1/LT ઇઝ ઇક્વલ ટુ 1/L1 પ્લસ 1/L2 પ્લસ 1/L3 અપ ટુ 1/Ln. તો એ ઇક્વેશન પરથી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. એક એક્ઝામ્પલ છે, આપણે ડિટરમાઇન કરવાનું છે આ ટોટલ ઇન્ડક્ટન્સ કેટલો હશે. L1 આપ્યો છે 2.5 હેનરી, L2 આપ્યું છે 6 હેનરી, L3 આપ્યો છે 2 હેનરી, L4 આપ્યો છે 11 હેનરી. તો L1 અને L4 એ બંને સિરીઝમાં થશે. શેના કોમ્બિનેશનમાં? L2 અને L3નું જે પેરેલલ કોમ્બિનેશન છે એના સિરીઝમાં છે. તો ફર્સ્ટ આપણે L2 અને L3નું જે પેરેલલ કનેક્શન છે એને આપણે સોલ્વ કરીએ. ઓકે, તો એને આપણે કયા ઇક્વેશનથી સોલ્વ કરશું? 1/LT ઇઝ ઇક્વલ 1/L2 પ્લસ 1/L3. તો એ રીતે આપણે જો ફાઇન્ડ કરીએ તો આપણને એના માટેનું એ જે પર્ટિક્યુલર L2 અને L3 ઇન્ડક્ટર છે એના માટેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આપણને 1.5 મળશે. હવે એ જે ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ છે એની સાથે આપણે એડ કરવાનું છે L1 અને L4. તો 1.5 પ્લસ 2.5 પ્લસ 11 હેનરી. તો એ રીતે તમને 14 હેનરી મળશે. 2.5 પ્લસ 1.5 દેટ મીન્સ ઇટ ઇઝ 4. ઓકે, અને 15 હેનરી આપણને આન્સર મળશે. ઓકે, નાવ ઇન્ડક્ટરના ફંક્શન. તો coil can control the signal. How? The function of coil depends on the signal frequency. આપણે XLની વાત કરી તો higher frequency means less easy the signal can flow. ઓકે, તો જ્યારે ડીસીની વાત કરીએ તો ડીસીમાં XL આવતું નથી, એટલે ફક્ત જે એનો રેઝિસ્ટન્સ હશે એ અપોઝ કરશે. બટ રેઝિસ્ટન્સ આપણને ખબર છે ઇન્ડક્ટરમાં બહુ ઓછો હોય. સો ડીસીની વાત આવે, સો DC will easily pass or zero frequency, that is direct current is allowed to pass. Okay, થોડી ફ્રીક્વન્સી હશે, so it will break the voltage of the passing signal decrease with increase the frequency. DC પરથી આપણે થોડીક ફ્રીક્વન્સી હશે તો it will break the અથવા it will stop the signal. બટ જો હાયર ફ્રીક્વન્સી હશે, ઓછી ફ્રીક્વન્સી હશે તો XLની વેલ્યુ ઓછી હશે, ધેટ મીન્સ કે એ ફક્ત મેગ્નિટ્યુડ ઘટાડીને જવા દેશે. બટ જો હાયર ફ્રીક્વન્સી આવશે તો XLની વેલ્યુ બહુ વધી જશે, બિકોઝ XL ઇઝ ઇક્વલ ટુ 2πfL. તો F વધારે હશે, સો XL વિલ રાશ. તો એ કન્ડિશનમાં સિગ્નલ વિલ સ્ટોપ. ધ વોલ્ટેજ approaches 0, the further higher frequency finally stopping the signal. ઓકે, તો એ જ જે પ્રોપર્ટી છે એનાથી આપણે શું કરી શકીએ? નોઇઝ એલિમિનેટ કરી શકીએ, અથવા તો કોઈક ડિઝાયર્ડ ફ્રીક્વન્સી છે એને એલાવ કરી શકીએ, અથવા તો સ્ટોપ કરી શકીએ. તો લો પાસ ફિલ્ટર છે, તો લો પાસ ફિલ્ટરમાં આપણે શું કરીએ છીએ? હાઈ ફ્રીક્વન્સી છે તો ઇનપુટ અને આઉટપુટના સિરીઝમાં આપણે વચ્ચે ઇન્ડક્ટર લગાવી દઈશું. તો શું કરશે? એ હાયર ફ્રીક્વન્સીને આગળ જવા દેશે નહીં, લોઅર ફ્રીક્વન્સીને ફક્ત જવા દેશે. હાયર ફ્રીક્વન્સી ઇન્ડક્ટર પાસેથી અટકી જશે. ઓકે, સો એ રીતે એ આપણે એની જે પ્રોપર્ટી છે ઇન્ડક્ટરની એ રિએક્ટન્સ સાથે આપણે યુઝ કરી શકીએ. એ જ રીતે મારે ફક્ત હાયર ફ્રીક્વન્સી પાસ કરવી હોય, લોઅર ફ્રીક્વન્સી મારે અટકાવી દેવી હોય, તો હું શું કરીશ? પેરેલલમાં ઇન્ડક્ટર કનેક્ટ કરીશ કે જેથી લો ફ્રીક્વન્સી સિગ્નલ છે એ સીધું આપણું ઇન્ડક્ટરમાંથી પાસ થશે અને એ ગ્રાઉન્ડ થઈ જશે, જ્યારે હાયર ફ્રીક્વન્સી છે એ આપણું આઉટપુટમાં મળશે. ઓકે, તો L અને C પરથી આપણે લો પાસ ફિલ્ટર બનાવી શકીએ એન્ડ હાઈ પાસ ફિલ્ટર બનાવી શકીએ, એઝ વેલ એઝ
જો આપણે ઇન્ડક્ટર સિરીઝમાં રાખશું, ઓકે, તો જે હાઈ ફ્રિકવન્સી નોઇઝ છે એ પણ આપણા જે સિગ્નલ્સ છે એમાંથી નીકળી જશે. ઓકે, સો લો પાસ ફિલ્ટર ઇઝ ઓલ્સો યુઝ ટુ રિમૂવ ધ હાઈ ફ્રિકવન્સી નોઇઝીસ. સેમ બીજું ફંક્શન છે, કોઇલ કેન સ્ટોર એનર્જી. આપણે જે કોઇલ્સ છે, ચોક કોઇલ, એમાં એનર્જી સ્ટોર કરી શકીએ. કોઇલ કેન સ્ટોર ઇલેક્ટ્રિક એનર્જી ઇન ધ ફોર્મ ઓફ મેગ્નેટિક એનર્જી યુઝિંગ ધ પ્રોપર્ટી ધેટ electric current flowing through the coil produce magnetic field which in turns produce electric current. In another word, coil offers a means of storing energy on the basis of inductivity, means reactive magnetic flux. તો ચોકનો બેઝિક પ્રિન્સિપલ આપણે સમજીએ તો ચોકમાં આપણે કરંટ ફ્લો કરીએ અને ત્યાર પછી રિમૂવ કરી દે તો જે એનર્જી ચોકની અંદર ગઈ છે, કોઇલની અંદર ગઈ છે, એ ત્યાં જ સ્ટોર્ડ રહેશે. ઓકે, તો આપણે એ એનર્જીને ફરીથી પછી જ્યારે જરૂર હોય ત્યારે રિટ્રાઈવ કરી શકીએ. સો એનર્જી સ્ટોર્ડ ઇન ધ કોઇલ બિકોઝ ઓફ ધ રિએક્ટિવ મેગ્નેટિક ફ્લક્સ એન્ડ અગેન ઇન ધ અલ્ટરનેટિંગ કરંટ. તો જ્યારે આપણે અલ્ટરનેટિંગ કરંટની વાત કરીએ તો એક હાફ સાયકલમાં એનર્જી સ્ટોર થાય છે, બીજી હાફ સાયકલમાં એ ફરીથી આપણને મળે છે, એટલે કે રિટ્રાઈવ થાય છે. તો આપણે ફક્ત હાફ સાયકલ પ્રોવાઈડ કરીએ તો એ એનર્જી ચોક કોઇલની અંદર સ્ટોર રહેશે. ઓકે, તો એના પરથી આપણે ડીસીમાં એનો આપણે પ્રિન્સિપલનો યુઝ કરીએ છીએ કે કેવી રીતે આપણે એને સ્ટોર કરીએ છીએ. એ જ ફંક્શનનો યુઝ કરીને આપણે વોલ્ટેજને પણ સ્ટેબિલાઇઝ કરી શકીએ. તો ડીસી કન્વર્ટર છે, તો વોલ્ટેજ સ્ટેપ ડાઉન કન્વર્ટર માટે અહીંયા વાત કરી શકીએ આપણે. જ્યારે ડીસી કન્વર્ટર છે તો જ્યારે સેમિકન્ડક્ટર સ્વિચ છે એ ટર્ન ઓન થશે અને ટર્ન ઓફ થશે હાઈ સ્પીડ પર, એટલે કે જ્યારે હાઈ ફ્રિકવન્સી પર એ ટર્ન ઓન અને ટર્ન ઓફ થાય છે, તો જ્યારે ટર્ન ઓન થશે એન્ડ ઇલેક્ટ્રિક કરંટ ફ્લો ઇન ધ સર્કિટ એન્ડ એનર્જી સ્ટોર્ડ ઇન ઇન્ડક્ટર, એટલે કે ઇન્ડક્ટરમાંથી કરંટ ફ્લો થશે અને ઇન્ડક્ટર ચાર્જ થશે. જ્યારે એ ઓફ થઈ જશે, જ્યારે જે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે, આપણી સેમિકન્ડક્ટર ડિવાઇસ છે, એ ઓફ થશે, ત્યારે શું થશે, જે સ્ટોર્ડ થયેલી એનર્જી છે, ધ એનર્જી સ્ટોર્ડ ઇન ધ કેપેસિટર ઇઝ કન્ઝ્યુમ્ડ discharging and the capacitor in return stored energy and it released it. એટલે કે જે બી સ્ટોર થયેલી એનર્જી છે એ જ્યારે એક સાયકલમાં ઇન્ડક્ટરથી કેપેસિટરમાં જશે, બીજી સાયકલમાં કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં આવશે. તો એ રીતે એ જે એનર્જી છે, જે કરંટ છે, એ ફ્લો થતો રહેશે અને એના આઉટપુટ પર આપણને સ્ટેબલ કોન્સ્ટન્ટ વોલ્ટેજ મળશે, એટલે કે વોલ્ટેજ આપણા સ્ટેબિલાઇઝ થશે. તો એ જે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ છે એ સ્વિચ જે છે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એના પર ડિપેન્ડ કરશે, એના સ્વિચિંગ પેટર્ન પર ડિપેન્ડ કરશે, એના ડ્યુટી સાયકલ પર ડિપેન્ડ કરશે અને એ રીતે સ્ટેબિલાઇઝ વેરિયેબલ વોલ્ટેજ આપણને આઉટપુટમાં મળી શકે. સો આ ફંક્શન હતું ઇન્ડક્ટરનું અને ડિટેલમાં આજે ઘણું બધું આપણે ઇન્ડક્ટર વિશે સમજ્યા છે. જો કોઈને ક્વેરી હોય તો યુ કેન ડાયરેક્ટલી મેલ મી ઓન pds.aptr@gmail.com or you can contact me on my mobile directly. Thank you so much.